હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? કાલે આપણે પરમાણુનું બંધારણ વાળું ચેપ્ટર પૂરું કર્યું, ચેપ્ટર 2. હવે આજે આપણે જોઈશું ચેપ્ટર 3. ચેપ્ટર 3 છે તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતતા. ચલો આજે એના વિશે જાણીએ. હવે ચેપ્ટર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા. ઓકે, જો હાલમાં 118 તત્વો જાણીતા છે. હાલમાં 118 તત્વો જાણીતા છે. એ પૈકી અમુક માનવ નિર્મિત છે. માનવ નિર્મિત એટલે કે માનવે બનાવેલા, માનવે સર્જેલા. એ પૈકીના અમુક તત્વો માનવ નિર્મિત છે. ઓકે, હવે આ બધા તત્વોમાં અને તેમના સંયોજનો રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ ઘણો મુશ્કેલ હોવાથી વૈજ્ઞાનિકોએ તત્વોનું વર્ગીકરણ કર્યું. હવે આપણા ક્લાસમાં અમુક હોશિયાર હોય, અમુક ડોબા હોય, અમુક મીડિયમ હોય, તો અમારે બધાને ભણાવવું મુશ્કેલ પડે. હું સમજાવું તો હોશિયારને જલ્દી ખબર પડે, જે એકદમ ડલ હોય એને ખબર પડે ના. તો હું આ બધાને વર્ગીકરણ કરી દઉં કે હું અમુકને આ બાજુ બેસાડું, હોશિયારને વચ્ચે, મીડિયમને બેસાડું, આ બાજુ ડલને બેસાડું. તે જ રીતના આ લોકોએ શું કર્યું? વર્ગીકરણ કર્યું. તો લખો, આ બધા તત્વોમાં અને તેમના સંયોજનો રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ ઘણો મુશ્કેલ હોવાથી વૈજ્ઞાનિકો એ તત્વોનું વર્ગીકરણ કર્યું. હવે ડોબરેનર નામનો વૈજ્ઞાનિક હતો, તેનો ત્રિપુટીનો નિયમ આપ્યો. તો લખો, ડોબરેનરની ત્રિપુટીનો નિયમ કઈ સાલમાં આપ્યો? તો 1829માં આ નિયમ આપ્યો. હવે નિયમ શું કહે છે એ જોજો. નિયમ એ લખો પહેલાં. નિયમ ત્રિપુટીની મધ્યમાં રહેલા તત્વોના પરમાણ્વીય ભાર બાકીના બે બાજુના તત્વોના કુલ પરમાણ્વીય ભાર કરતાં અડધો જોવા મળ્યો. બરાબર? જો હવે ત્રિપુટી, બરાબર. હવે શું કહે છે? ત્રિપુટીની મધ્યમાં રહેલા તત્વોના પરમાણ્વીય ભાર બાકીના બે બાજુના તત્વોના કુલ પરમાણ્વીય ભાર કરતાં અડધો જોવા મળ્યો. હવે 3 ભાઈબંધ હોય, બરાબર?
એમાંથી એક જે હોય ભાઈબંધ એ બીવને આમ ગમતું હોય એમ કે આ મારો ભાઈબંધ છે સારો, આ મારો ભાઈબંધ છે સારો, ત્રણેય તો હોય પણ બીવ કરતાં એક તો વધારે એમ હોય ને કે હા ના આ મારો ભાઈબંધ છે, આ મારો ભાઈબંધ છે, હું બધી વાત એને કહું એમ, બરાબર. એમ બેવની વચ્ચે એક ફેવરેટ હોય, બરાબર. ત્રણેયની વચ્ચે એક ફેવરેટ હોય. એ હવે શું કહેવા માંગે છે આવી રીતનું, ત્રણેયની વચ્ચે, ત્રણ ભાઈબંધની વચ્ચે એક ફેવરેટ હોય, બરાબર. તો આ બેવ બધી વાતો આને કે એવી જ રીતના હવે આની અંદર છે, જો ઉદાહરણમાં સમજાવું. ત્રણેય ભાઈબંધો કેવી રીતના જઈ જાય તઈ જોડે જ જાય, બરાબર. તો જો આ નિયમ ખૂબ જ ઓછા તત્વો માટે સાચો છે, બરાબર. ખૂબ જ ઓછા તત્વો માટે સાચો છે. તો ઉદાહરણ તરીકે જો પહેલું લીધું મેં લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ. લિથિયમનો ક્રમ છે, પરમાણુ ભાર છે 7, આનો છે 39. હવે 7 + 39 ભાગ્યા 2 કેટલા થશે? 46 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 23. તો આનો ક્રમ કયો? આનો ભાર કયો હશે? 23, બરાબર. આ ત્રણેય ત્રિપુટી છે. આજુબાજુના સરવાળા ભાગ્યા 2 બરાબર વચ્ચેનાનો પરમાણુય ભાર આપણને મળ્યો. હવે 3 દોસ્તાર છે, આ બધી વાતો આને કહે, આ બધી વાતો આને કરે, એટલે આ કયું કહેવાય? ફેવરેટ. એટલે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 જે આવે એ આનો જવાબ આવે, બરાબર. આવી રીતના એ લોકોએ શોધ્યું. હવે જો બીજું ઉદાહરણ, કેલ્શિયમ, સ્ટ્રોન્ટિયમ, બેરિયમ, બરાબર. હવે આનો છે 40, આનો છે 137. 40 + 137 ભાગ્યા 2 એટલે 177 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? 88.5. તો આનો કેટલો આવ્યો? 88.5. આ બંનેના સરવાળા ભાગ્યા 2 એટલે કે અડધું થયું, બરાબર. બેવનો સરવાળો ભાગ્યા અડધું એટલે કે ભાગ્યા 2 થયા, ભાગ્યા 2 એટલે કેવું મળ્યો? ત્રીજાનો વચ્ચેનાનો જવાબ મળ્યો, બરાબર. જો હવે બીજું કહું, ત્રીજું ઉદાહરણ, કેલ્શિયમ, બ્રોમિયમ આયોડાઇડ, ક્લોરીન, બ્રોમિન આયોડાઇડ. ક્લોરીન, બ્રોમિન આયોડાઇડ. ક્લોરીનનો પરમાણુ ભાર કયો? 35.5. આયોડિનનો 127. તો 35.5 + 127 ભાગ્યા 2 તો 162.5 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ મળશે? 81.25. કેટલો મળશે? 81.25. આ બેના સરવાળા ભાગ્યા 2 એટલે કે અડધું એ આનો જવાબ આવે વચ્ચેનાનો, બરાબર. પરમાણ્વીય ભારના આધારે વર્ગીકરણ કર્યું. હવે પરમાણ્વીય ભારના આધારે શું કર્યું? વર્ગીકરણ કર્યું કે આ આટલો એમ. પરમાણ્વીય ભારના આધારે વર્ગીકરણ કર્યું હતું. જો આ પરમાણ્વીય ભાર ખરું ને એના આધારે વર્ગીકરણ કર્યું, પણ બહુ ચાલ્યું નહીં, અમુક જ માટે સાચું પડ્યું, બાકી પડ્યું નહીં. 1865માં ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો. હવે 1865માં ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો. તેમને તત્વોના પરમાણ્વીય ભાર ચડતા ક્રમમાં ગોઠવ્યા. જો 1865માં ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો, એટલે કે આવો જ નિયમ આપ્યો, બરાબર. પણ તેમાં તત્વોના પરમાણ્વીય ભાર ખરાને ચડતા ક્રમમાં ગણ્યો. એટલે કે પહેલાં નાનું પરમાણ્વીય ભાર, પછી એનાથી મોટું, પછી એનાથી મોટું. ધારો કે 7 નાનો છે, પછી એનાથી મોટો 8, પછી 9, પછી 10, 11, 12 આવી રીતના એને ચડતા ક્રમમાં ગોઠવ્યા, બરાબર. પરમાણ્વીય ભાર ચડતા ક્રમમાં ગોઠવ્યા તથા નોંધ્યું કે પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો
પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે. બરાબર. જો હવે એને નોંધ્યું. હવે ધારો કે આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. બરાબર. હવે 1 થી 7 પ્રત્યેકનો આઠમો. બરાબર. હવે 7 થઈ ગયા. પ્રત્યેકનો આઠમાનો ગુણધર્મ. પહેલાંના ગુણધર્મને શું આવે? મળતો. આના ગુણ ખરા ને, આના ગુણ 8ના, એ આને મળતા આવે છે. 8ના ગુણ 1ને મળતા આવે છે. હવે 9ના ગુણ કોને મળતા આવે? 2ને. પ્રત્યેકનો આઠમો ગુણધર્મ એ પહેલાંના ગુણધર્મને મળતો આવે છે. બરાબર. પ્રથમ તત્વના ગુણધર્મને મળતો આવે છે. એમ 1 થી 7 તો બરાબર છે, પણ જે આઠમો ખરો ને આ એ એના પહેલાંના ગુણધર્મને પહેલો કે આને મળતો આવે છે. આવો બીજાને મળતો આવે, આવો ત્રીજાને મળતો આવે, આવો ચોથાને મળતો આવે, એમ આઠમો ક્રમ આવે એમ પેલાને મળતો આવે. હવે આવી રીતના તો શોધ્યું, પણ આ બહુ ટકી શક્યો નહીં. આ નિયમ કેલ્શિયમ તત્વ સુધી જ સાચો પડ્યો. હવે જો આ નિયમ બી બહુ ચાલ્યો નહીં. આ નિયમ બી ખાલી કેલ્શિયમ સુધી જ સાચો પડ્યો, બાકી આગળ સાચો પડ્યો ના. તેથી આ બી ફેલ ગયો. હવે આગળ બીજા નિયમ આવે છે, તે આપણે આગળ વિડીયોમાં જણાવીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.